અમદાવાદમાં મોટેરા આશ્રમની પકડમાંથી મુક્ત છે। હાઈકોર્ટે આશ્રમની જમીન પર લેવા સરકારને મંજૂરી આપી છે। આશ્રમમાં રહેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે। લાંબા સમયથી ચાલતા મામલામાં ગુજરાત હાઈકોર્ટનો આ મોટો ચુકાદો। સરકાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જગ્યાનો ઉપયોગ કરશે। મોટેરા ખાતે કોમનવેલ્થ માટેનું કામ ઝડપી બનશે। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। જી દર્શલ, જે રીતે હાલ ચુકાદો આપ્યો છે, લાંબા સમયથી જે મામલામાં ચુકાદો નહોતો આવતો અને હવે ચુકાદો આવ્યો છે, શું વધુ જાણકારી? જી, લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણ બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને હવે એ મોટેરા જે આસારામ આશ્રમ જે છે તેની પાસેથી 45,000 ચોરસ મીટર જે જગ્યા જે છે એ હાઈકોર્ટે રાજ્ય સરકારને લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે। એટલે કે મોટેરા આશ્રમ હવે એ આસારામની પકડમાંથી મુક્ત થયું છે અને ગુજરાત હાઈકોર્ટે આ મોટેરા આશ્રમની જમીન એ પરત લેવા સરકારને જ્યારે આ મંજૂરી આપી છે ત્યારે કોમનવેલ્થ 2030 પહેલા એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા એ સરકારી જમીનનો જે ઉપયોગ કરવાનો છે તેની કામગીરી હવે ઝડપી બનશે। એટલે કે જે સ્પોર્ટ ક્ષેત્રે જે અમદાવાદને વિકસાવવાની વાત હતી અને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે આજે મોટેરા આશ્રમ આવેલું છે તેની આસપાસ આખું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અન્ય જે ઉભા કરવાની વાત હતી એની કામગીરી હવે જે ઝડપી બનશે અને કોમનવેલ્થ ગેમને ધ્યાને રાખીને આ સમગ્ર પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે તેની અંદર આ એક મોટા સમાચાર કહી શકાય છે અને તેના કારણે હવે આ કામગીરી ઝડપી બનતા સ્પોર્ટ્સ ક્ષેત્રે ઝડપી વિકાસ થશે અને સાથે મોટેરા આશ્રમમાં જે 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે જે અહીંયા તોડી પાડવાની વાત છે એને પણ અહીંયા લીલી ઝંડી મળી ચૂકી છે। એ પણ બાંધકામો તૂટશે અને ત્યાં પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લગતા જે જગ્યા જે છે તેનો વિકાસ કરવામાં આવશે। બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ।